જીતુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમના બ્રહ્મલીન મહંતની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। કુંકાવાવ તાલુકાના જીતુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી કુંકાવાવ તાલુકાના જીતુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે બ્રહ્મલીન મનુપુરી બાપુનો ભંડારા પ્રસંગ તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો। યજમાન પરિવાર સાથે રાજકીય મહાનુભાવોની પણ પ્રેરક હાજરી રહેલ હતી। આ પ્રસંગે પ્રથમ દિવસે હેમાદ્રી તેમજ મૂર્તિની ભવ્ય શોભાયાત્રા યોજાયેલી હતી, જ્યારે બીજા દિવસે હોમાત્મક યજ્ઞ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી। બંને દિવસે રાત્રે સંતવાણીનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી, તેમજ જગ્યાના મહંત દયાપુરી માતાજી ગુરુ શંભુપુરી બાપુ સાથે સેવકગણ પણ આવેલ। તમામ ગ્રામજનો, મહેમાનો, સંતો મહંતોનું આભાર દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી। આ 2 દિવસીય મહોત્સવમાં આચાર્ય શાસ્ત્રી ભીખુદાદા જૂનાગઢ મજેવડીવાળા દ્વારા સુંદર વિધિવત પૂજન અર્ચન કરાવેલ હતું। અમારા બાપુ શંભુપુરી બાપુ દયાબેન અહીંયા ગુરુ આશ્રમે છીએ અમે જીતુડી ગામ, અને મનુ બાપુનો ભંડારા નિમિત્તે અમે બધાએ ભેગા થયા છીએ। અને 2 દિવસના ગામ ધુવાડા બંધ છે, સંતવાણી છે, પ્રસાદ ખૂબ ભાવ ભર્યો અહીં આપે છે અને સ્વાગત બધાનું કરે છે। સાધુ સંતોનું પણ સ્વાગત થાય છે। બોલીએ પંચમુખી હનુમાનજી ભંડારાનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હતો। 2 દિવસનો કાર્યક્રમ હતો। ગઈકાલે સવારે એમની મૂર્તિની શોભાયાત્રા આખા ગામમાં કાઢવામાં આવી, 5,000 માણસો હતો, અને સાંજે લહેરાનો કાર્યક્રમ હતો, બપોરે રાસ ગરબાનો કાર્યક્રમ હતો, અને આજે બપોર પછી એટલે આજના દિવસે હું જે વગાસિયા, મારું ગામ જીતુડી ગામની અંદર પંચમુખી હનુમાનજી આશ્રમ છે, તે આપણે પરમ પૂજ્ય સંત મનુપુરી બાપુનો ભંડારો છે। 2 દિવસનો કાર્યક્રમ છે। સવારમાં શોભાયાત્રા હતી, ત્યારબાદ ભોજન, ભજન અને કીર્તન, ત્યારબાદ સાંજે આપણે સંતવાણીનો કાર્યક્રમ છે। કલાકારમાં ઘનશ્યામ લાખાણી પણ આપણી વચ્ચે આજ ઉપસ્થિત રહેવાના છે, અને આવા કાર્યક્રમ જીતુડીમાં થાય એવા બાપુના આપણા ઉપર આશીર્વાદ છે। અને જીતુડીની અંદર આવા વર્ષમાં 3 કાર્યક્રમો થાય છે, અને બધા ગામજનો આનંદથી મોજ કરે છે। સીતારામ।